નમસ્કાર આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો, આશા વર્કર અને તમામ માનદ વેતન કર્મચારી મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાત પર। બહેનો, હવે નવું વર્ષ 2026 શરૂ થઈ ચૂક્યું છે અને આ વર્ષ માનદ વેતન કર્મચારીઓ માટે ખૂબ મહત્વનું સાબિત થઈ શકે છે, કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને અન્ય માનદ વેતન કર્મચારીઓના વેતન વધારાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે। બહેનો, વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ આવનારા 1 ફેબ્રુઆરી 2026ના રોજ લોકસભામાં રજૂ થવા જઈ રહ્યું છે અને આ બજેટ સત્રને લઈને દેશભરના આંગણવાડી કર્મચારી, તેડાગર બહેનો, આશા વર્કર તેમજ અન્ય તમામ માનદ વેતન કર્મચારીઓની નજર સરકાર પર ટકી ગઈ છે, કારણ કે આ બજેટ સત્ર દરમિયાન પગાર વધારો, માનદ વેતનમાં સુધારો, વિવિધ ભથ્થા અને સામાજિક સુરક્ષા સંબંધિત લાભો અંગે સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાતો થવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બજેટ રજૂ થયા બાદ લોકસભા અને રાજ્યસભામાં જે ચર્ચાઓ થશે તે દરમિયાન નાણાં વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના સંકલનથી આ કર્મચારીઓ માટે નવી યોજનાઓ અથવા વેતન સુધારાના પ્રસ્તાવો સામે આવી શકે છે। ખાસ કરીને લાંબા સમયથી પગાર વધારો અટકેલો હોવાથી આ બજેટને માનદ વેતન કર્મચારીઓ માટે નિર્ણાયક અને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યું છે। લાંબા સમયથી આ કર્મચારીઓ પગાર વધારાની માંગ કરી રહ્યા છે અને હવે લગભગ 7 વર્ષ બાદ સરકાર આ દિશામાં ગંભીરતાથી વિચાર કરી રહી છે। આશા વર્કર અને આંગણવાડી બહેનો પાયાના સ્તરે આરોગ્ય અને પોષણ સેવાઓની કરોડરજ્જુ છે। કોવિડ-19 જેવી મહામારીમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને એ જ કારણથી સરકાર હવે તેમને નાણાકીય સુરક્ષા આપવા માંગે છે। બજેટ સત્ર દરમિયાન નાણાં વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય વિભાગના સંકલનથી માનદ વેતનમાં વધારો, પ્રદર્શન આધારિત પ્રોત્સાહન, વીમા કવર અને અન્ય સુવિધાઓ અંગે જાહેરાત થઈ શકે છે। સરકારના સ્તરે એવો ગંભીર વિચાર ચાલી રહ્યો છે કે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, આશા વર્કર તથા અન્ય માનદ વેતન કર્મચારીઓને મળતું માનદ વેતન ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સીધું તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે, જેથી કોઈ પણ પ્રકારની કટોકટી, વિલંબ કે ગેરરીતિ ટાળી શકાય અને સંપૂર્ણ પારદર્શિતા જાળવી શકાય, કારણ કે આશા અને આંગણવાડી કાર્યકરોની સંખ્યા દેશભરમાં લાખોમાં છે। સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય એ છે કે તમામ રાજ્યોમાં કામ કરતા આ કર્મચારીઓને સન્માનજનક અને નિયમિત ન્યૂનતમ વેતન મળતું રહે। જો કે અહીં મહત્વની વાત એ છે કે અંતિમ રકમ, વધારાની ટકાવારી અને અમલની રીત રાજ્ય સરકારોના નિર્ણય અને તેમના બજેટ પર આધારિત હોવાથી રાજ્ય પ્રમાણે તફાવત જોવા મળી શકે છે। સરકાર એ દિશામાં પણ વિચાર કરી રહી છે કે આ લાભો મેળવવા માટે આંગણવાડી અને આશા બહેનોને અલગથી કોઈ નવી અરજી કરવાની જરૂર ન પડે અને જે કર્મચારીઓ પહેલાથી જ વિભાગમાં નોંધાયેલા છે તથા સંબંધિત પોર્ટલ અથવા એપ્લિકેશન પર પોતાનો ડેટા અપડેટ રાખે છે તેમને આ તમામ લાભો આપમેળે મળતા થઈ જાય। આ વ્યવસ્થા અમલમાં આવે તો લાખો બહેનોને કાગળપત્ર અને દોડધામમાંથી મોટી રાહત મળશે અને સમયસર વેતન મળવાની શક્યતા વધુ મજબૂત બનશે। જો કે અહીં સ્પષ્ટ કહી દઈએ કે હાલ આ બધું બજેટ સાથે સંકળાયેલી શક્યતાઓ અને સરકારની વિચારણા પર આધારિત છે। અંતિમ જાહેરાત બજેટ રજૂ થયા બાદ જ થશે, એટલે બહેનો, વર્ષ 2026 માનદ વેતન કર્મચારીઓ માટે આશાનું વર્ષ બની શકે છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર કેટલો વધારો કરે છે અને ક્યારે કરે છે। તો બહેનો, આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।